પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। બજારમાં ચાલતી અફવાઓ પર સરકારની સૌથી મોટી સ્પષ્ટતા જોવા મળી છે। ભાવ વધારોના કોઈ પણ જાતના પ્લાન ન હોવાની વાત રાજ્ય સરકારે કરી છે। સાથે જ કેન્દ્ર સરકાર પણ સતત જે છે તે કહી રહી છે। તો આ તરફ ચૂંટણી બાદ ભાવ વધારાની બજારમાં જે છે તે અફવાઓ ચાલી રહી છે। અફવાઓને લઈને પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જે છે તે પણ જોવા મળી હતી। અમેરિકા, ઈરાન, ઇઝરાયલના તણાવથી વૈશ્વિક બજારમાં અસર જે છે તે પડી છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જાતની અસર જે છે એ નથી પડવાની। તો બીજી તરફ હોર્મુઝ જળમાર્ગ પર સપ્લાયમાં ભારે ખલેલ તો પહોંચી જ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધારો થયો છે। તેલ કંપનીઓએ રોજ 2400 કરોડનું નુકસાન થતું હોવાની વાત સામે આવી રહી છે। 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારાની અટકળો જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે નિષ્ણાંતોએ 25 થી 28 રૂપિયા સુધીના વધારાની આશંકા વ્યક્ત કરી। સરકારે આ અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી છે। ઈંધણની માંગમાં 30 થી 33% જેટલો વધારો જે છે તે હાલ નોંધાતો જોવા મળી રહ્યો છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે જે અફવાઓ ચાલી રહી હતી, અફવાઓને લઈને હાલ તો કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ જે વિભાગ છે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ જાતનો ભાવ વધારો હાલ જે છે તે નથી થવાનો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।